નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ આવી પહોંચી છે અકોટા બ્રિજ ઉપર। આપ જોઈ શકો છો અકોટા બ્રિજ ઉપર ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે। ટ્રાફિક એટલી ખૂબ મોટી મોટી લાઈનમાં પડી ગઈ છે ટ્રાફિકની। દાંડિયા બજારથી લઈને અકોટા બ્રિજ સુધી આ ટ્રાફિકની સમસ્યા થઈ ચૂકી છે। છેલ્લા 1 કલાકથી લોકો ટ્રાફિકમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। એટલી દૂર દૂર સુધી ટ્રાફિક થઈ ગયો છે કે લોકોને ગાડીઓ પાર્ક કરીને પણ સાઈડ પર બેસી રહેવું પડે છે। જે રીતે લોકો ગાડીઓ પાર્ક કરીને પણ બ્રિજ પર બેસી ગયા છે તે પણ એક સમસ્યા છે। कितना टाइम हुआ ट्रैफिक में? बताओ। कितना टाइम? 2 घंटे से हम लोग खड़े हैं पीछे। कैसे ट्रैफिक पुलिस या कोई अगर वहाँ पर है पॉइंट पॉइंट पे? ना है वहाँ पे है, वो भी बेचारे परेशान, वो भी हटा रहे हैं। कहाँ से आए आप? हम सूसागर से कहाँ जा रहे हो अभी? कोटा जा रहे हैं। ये ट्रैफिक कहाँ से लगा आपको? ये ट्रैफिक बहुत बहुत लंबा ट्रैफिक, काला घोड़ा से भी ट्रैफिक है। ओके, थैंक यू। લોકોનું કહેવું છે કે કાલા ઘોડાથી લઈને અકોટા બ્રિજ સુધી આ ટ્રાફિક જામ છે। છેલ્લા 2-2.5 કલાકથી લોકો ટ્રાફિકમાં હેરાન થઈ ગયા છે। તે છતાં ટ્રાફિક પોલીસ દ્વારા આ સમસ્યાનો હલ લાવવામાં આવ્યો નથી। એક પણ ટ્રાફિક પોલીસ કર્મચારી કે જનરક્ષકની ગાડીઓ આ બ્રિજ પર હજુ સુધી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આવી નથી। નાના બાળકોથી લઈ વયસ્કો આ ટ્રાફિકમાં ફસાયેલા છે। અકોટા બ્રિજ પર જે રીતે આડેધડ પાર્કિંગ કરીને લોકો બેસી રહ્યા છે, લાઇટિંગ જોવા માટે જે આવી રહ્યા છે તે લોકોએ પણ પાર્કિંગ નીચે કરી દીધા હતા પોતાના વાહનો, જેના લીધે આ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા અને વડોદરા શહેર પોલીસ દ્વારા આ બાબતે ધ્યાન આપવું જોઈએ। આડેધડ જે પાર્કિંગ કરીને બેસે છે તે લોકોને સૂચન કરવું જોઈએ, તેમના પર બી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। હાલ જનરક્ષક 112ની ગાડીઓ આવી પહોંચી છે। हमारा बिलो हाँ इंटरव्यू ટ્રાફિકમાં ફસાયેલા છો તમે? हाँ यहाँ आधो कलाक थे हमारे ક્યાંથી આવ્યા તમે? वाड़ी वाड़ी जहांगीरपुरा શું સંદેશો આપવામાં આપતો ટ્રાફિકની આ સમસ્યાના લીધે? नहीं कहीं नहीं हमें जमा होते हमें फटाफट जमा होते જનરક્ષક 112ની ગાડી પણ આ ટ્રાફિકમાં ફસાઈ ગઈ છે। जनरक्षक फंस चुके हैं। जुगाड़ में 17 लोग नहीं पकड़े गए।
ટ્રાફિકમાં પોલીસની ગાડીઓ પણ ફસાઈ ગઈ છે, આપ જોઈ શકો છો. દૂર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો, પોલીસની ગાડીઓ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ આગળ એક ડમ્પર ચાલક અને એક્ટિવાનું એક્સિડન્ટ પણ થયેલું છે. વડોદરા શહેર પોલીસ કમિશનર તથા ટ્રાફિક પોલીસ કમિશનરને પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી વિનંતી કરવામાં આવે છે કે વહેલી તકે આ ટ્રાફિકની સમસ્યાને દૂર કરવામાં આવે, જેથી કરીને લોકો સમયસર પોતાના ઘરે અને કામકાજે પહોંચી શકે. હું જોગેશ કાલકુડે, પાર્ક ટુડે ન્યૂઝથી